મિત્રો આ બેનને આ યુવતીને અચાનક એમના શરીરમાં ભૂત આવી ગયું, એટલે કે કોઈક ભૂત આવી ગયું હોય એવા જે નખરા એ આ યુવતી જે કરી રહી છે. હવે મિત્રો આ વિડીયો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો હોવાના સમાચાર મળી રહ્યા છે. એવું બતાવવામાં આવે છે વિડીયોની અંદર કે યુવતીને રાતના ટાઈમે દુખાવો થાય છે, એમને હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને હોસ્પિટલમાં લાવ્યા પછી શું કરી રહ્યા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અચાનક એ બેડ પરથી ઊભા થઈ જાય છે અને આકાશમાં ઉડવા લાગે છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. વિડીયોને અંત સુધી જોજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો હવે આપણે વાત કરવામાં આવે તો આ વિડીયો જે છે એ અમદાવાદ સિવિલ હોસ્પિટલનો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. ગઈકાલે જે ઘટના બની છે, રાતના ટાઈમે જ જે આ યુવતીને દવાખાને લાવવામાં આવે છે અને દવાખાને લાવ્યા પછી એમને બાટલો ચડાવવામાં આવે છે અને પછી અચાનક કોઈ વાતચીત કરતા હોય એવામાં જ એમના શરીરમાં અચાનક કોઈક ભૂત ફેહી જાય છે અને જે ભૂતની જેમ કરવા માંડે છે અને ખાટલા પરથી ઊભા થઈ જાય છે અને દોડતા જાય છે અને પડી જાય છે અને પડ્યા પછી ઉઠીને દિવાલ પર ઉપર ચડી જાય છે, ચૂપકી જાય છે, એટલે કે ઉપર હવામાં ઉડવા માંડે છે. હવે તમે વિચાર કરો ભાઈ કે આવી ઘટના જે સિવિલ હોસ્પિટલમાં બની છે તો બધા લોકો, ડૉક્ટરો, એમના પરિવારજનો બધા ગભરાઈ જાય છે કે અચાનક આ બેનને શું થઈ ગયું. તો એ અચાનક આવી ઘટના બની છે. મિત્રો આ જે સિવિલ હોસ્પિટલમાં બની હોવાના સમાચાર મળી રહ્યા છે કે ભાઈ આ બેનને અચાનક ભૂત પ્રેત હોય એવું કરી રહ્યા છે. તો ખરેખર મિત્રો આની પાછળનું કારણ શું હોઈ શકે? શું ખરેખર ભૂત હોઈ શકે કે પછી આ કંઈક અલગ પ્રકારની ઘટના છે? એની તપાસ થશે પછી જ ખબર પડશે. પરંતુ જે રીતના જે આ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ છે અને વાયરલ વિડીયોની અંદર જે રીતના તમે વિડીયોની અંદર જોયું કે આ બેન જે છે એમના અંદર ભૂત ફેઈ જાય છે, આકાશમાં ઉડવા માંડે છે. હવે મિત્રો તમે વિચાર કરો. જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.